ભરૂચ શહેરમાં નવનિર્મિત જેલ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓને માળખાકીય સુવિધાઓ મળે તે માટે નવનિર્મિત જેલ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પિત થનાર પોલીસ આવાસમાં બી કક્ષાના 52 જેટલા આવાસ, સી કક્ષાના 08 તથા ડી કક્ષાના 01 કુલ 61 સુવિધાસભર રહેણાંક આવાસનો સમાવેશ થાય છે, જ્યાં અંદાજિત 18, 15, 66, 084ના ખર્ચે બનાવવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોલીસ દળોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઇમારતો ગુજરાત પોલીસના કર્મચારીઓ અને તેમના પરિવારોને સુવિધાસંપન્ન અને આધુનિક આવાસ પ્રદાન કરીને તેમની જીવનશૈલીમાં પણ સુધારો કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી વિવિધ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મ વહીવટ ડોક્ટર કે.એલ.એન. રાવ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, અધિક નિવાસી કલેક્ટર એન.આર. દાધલ, જેલ અધિક્ષક તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને, એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું. આભાર.